ચોમાસાને લઈને અમરેલીમાં 10માંથી 7 ડેમ ઓવરફ્લો થયા. અમરેલી જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું. વરસાદના પ્રથમ રાઉન્ડમાં જિલ્લાના કુલ 10 ડેમોમાંથી 7 જેટલા મુખ્ય ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. જે જળાશયો માત્ર 4 દિવસ પહેલા સાવ સૂકા ભટ્ટ જોવા મળતા હતા તે મેઘરાજાની મહેરબાનીથી દરિયાની માફક લહેરાઈ રહ્યા છે. ખાસ કરીને ધારીનો ખોડિયાર ડેમ, જે અમરેલી જિલ્લા માટે પીવાના પાણી અને ખેતી માટે અત્યંત મહત્વનું ગણાય છે, તે અત્યારે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે. ભારે વરસાદને કારણે જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં નુકસાની અને તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા. પરંતુ ડેમોમાં આવેલા અમૃત સમાન પાણીની સરખામણીએ આ મુશ્કેલી ઘણી નાની છે. ડેમો છલકાઈ જતા ખેડૂતોના આગામી સિઝન માટે બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના ખોડિયાર ડેમ ઉપરાંત તાતરવડી 1, 2 તેમજ રાયડી ડેમ જેવા જળાશયોમાં પાણીની પ્રચંડ આવક થઈ છે. મેઘરાજાનું વેકેશન મોડ ઓન, 7 દિવસ માત્ર છૂટાછવાયા વરસાદની શક્યતા. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા મેઘરાજા હવે થોડા દિવસ માટે વેકેશન મોડમાં જોવા મળશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. જો કે કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વાતાવરણના કારણે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. સાથે જ અનેક વિસ્તારોમાં પ્રતિ કલાક આશરે 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आज कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है. દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વરાપ નીકળતા ખેડૂતો વાવણીમાં જોડાયા. જૂનાગઢમાં બળદ આધારિત ખેતીનો ટ્રેન્ડ. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો છે. વરાપ નીકળતા ખેડૂતો ખેતરમાં સૌપ્રથમ સાથીઓ કરી કંકુથી પૂજન કરી વાવણીને શ્રી ગણેશ કર્યા. ધંધુસર ગામમાં હાલ મગફળી, તુવેર સહિતના પાકનું વાવેતર ચાલી રહ્યું છે. આધુનિક યુગમાં ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો ઉપલબ્ધ હોવા છતાં અનેક ખેડૂતો આજે પણ બળદ વડે ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે. પ્રકૃતિ અને પરંપરાના સમન્વય સાથે ધંધુસર ગામના ખેડૂતો આજે પણ દેશી પદ્ધતિથી ખેતી કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. એટલે કે મશીનરીના જમાનામાં પણ દેશી પદ્ધતિથી ખેતી કરવાનો ક્રેઝ અકબંધ છે. માત્ર ક્રેઝ જ નહીં, આ પદ્ધતિ જમીનને પણ ફાયદો થતો હોવાનો દાવો છે. ખેડૂતોએ કહ્યું કે ટ્રેક્ટર જેવા ભારે વાહનોથી જમીન કડક થઈ જાય છે અને પાકનો ઉગાવો ઓછો થાય છે. જ્યારે બળદથી વાવણી કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, પાકનો ઉતારો સારો આવે છે અને જમીન પોચી રહે છે. આ જ કારણે નવી પેઢીના ખેડૂતો પણ આ દેશી પદ્ધતિ અપનાવી રહ્યા છે. મોંઘા ડીઝલ અને યાંત્રિક સાધનોના ખર્ચ સામે બળદથી થતી ખેતી ખેડૂતો માટે વધુ ફાયદાકારક સાબિત થઈ રહી છે.